રેટ પર અવર્સ, રેટ પર યુનિટ. વેરી સિમ્પલ દાખલો હતો. આના જેવો દુનિયામાં હેલો દાખલો કોઈ નહીં. બરાબર? એટલે આ બંને મેથડ ભેગી છે આપણી. મેથડ 1 ટાઈમ રેટ સિસ્ટમ અથવા તો પ્લાન. હા ભાઈ, સિસ્ટમ ને પ્લાન બંને એક જ છે. અને મેથડ 2 પીસ રેટ સિસ્ટમ. ઠીક છે, આ બંને આપણે કરવાનું. એકમાં જ બધું ભેગું છે. પહેલો એક્ઝામ્પલ, ચાલો પહેલા તો આપણને ટાઈમ રેટ સિસ્ટમ પ્રમાણે આપણે કરી નાખીએ. બરાબર? તો ટોટલ અર્નિંગ, અર્નિંગ શબ્દ વાપરે છે એટલે અર્નિંગ લખું છું. એસ પર ટાઈમ રેટ સિસ્ટમ, એસ પર ટાઈમ રેટ સિસ્ટમ. તો અર્નિંગ ઇઝ ઇક્વલ ટુ, બોલો એનું સૂત્ર યાદ છે કે ભૂલાઈ ગયું બધાને? ટાઈમ રેટ પ્રમાણે સૂત્ર યાદ છે કે ભૂલાઈ ગયું? એક્ચ્યુઅલ ટાઈમ ઇન્ટુ ટાઈમ રેટ. ઇઝ ઇટ ક્લિયર? હા કે ના? મને બોલતા નહીં પછી બહુ ગુસ્સો આવી જાય છે અમુક. એક્ચ્યુઅલ ટાઈમ કેટલો છે? 7. અને ટાઈમ રેટ કેટલો છે? 20 રૂપિયા. એટલે 140 રૂપિયા આ તમારો જવાબ આવ્યો. કારણ કે મને કોઈ બોલતું ના ગુંગુ ગુંગે કેમનો દૂધ દોનીમાં જાય છે, કોઈ બહાર જ જાય છે, એ સમજાતું નહીં. ટોટલ અર્નિંગ એસ પર પીસ રેટ સિસ્ટમ. વિધિ તું તો બોલ, તું કેમ નહીં બોલતી? સર બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેટલું સેટ આવ્યું. કઈ અરે હમણાં મેં હેન્ડસ્પ્રી નહીં નાખી એટલે. કમ ચા પીવું છું. સાંભળી ગયું? ઓ ભગવાન, તારી ચા બહુ વાલી. તો સર તમે ખબર તારું લગન તો કોઈ ચણી લરી વાળા જોડે જ કરાવી દેવું પડશે. હા હા અરે હું ઘરાક કરતા તો તું જ ચા વધારે પી પી કરીશ. ચાલો આમાં શું આવશે? ફોર્મ્યુલા યાદ છે બધાને? નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ ઇન્ટુ પીસ રેટ. ચાલો કેટલા યુનિટ પ્રોડ્યુસ થાય છે જુઓ મને તો. 10 હે ને? અને રૂપિયા કેટલા છે? 15. તો અહીંયા આવશે 150. તો પહેલો દાખલો આપણો પૂરો થઈ ગયો. તો આટલા હેલા દાખલા પૂછાય ના એ પણ આપણે નક્કી છે. લખી રહ્યા બધા?
એના પછીના બે દાખલા હોમવર્ક કરી દો. આવડશે જોઈ લો એકવાર તમે. હલો, આવડશે ને? જો અહીંયા જ થઈ જશે મોડે જ. હા સર. આનો નાનો ગુણાકાર તમે કરો એટલે આ કયું થશે? 25 8 200. અને આનો નાનો ગુણાકાર થશે તમારે 15 × 20 300. થઈ ગયો પ્રોગ્રામ પૂરો. આવડે ને? એવું જ આગળનું છે. આવડશે ને? હલો. હા સર આવડશે. ઓકે. તો હવે ચોથો દાખલો છે જે હેલ્સે પ્લાનનો છે. કોનો છે? હેલ્સે નો છે. એટલે હવે હેડિંગ તમે પહેલા મારશો, હેલ્સે બોનસ પ્લાન. મેથડ નંબર 4. હેલ્સે બોનસ પ્લાન. થઈ ગયું? ચાલો, એક્ઝામ્પલ નંબર 4. From the following information, calculate the total earning of the worker as per Halsey bonus plan. Standard time આપેલો છે 16 કલાક. Actual time છે 12 કલાક. Wages per hour છે 2 rupees. અને આન્સર આપેલો છે 28. ઓકે? હલો. ઓકે સર. હા સર. તો લખીએ આપણે પહેલા હેડિંગ મારીશું. ટોટલ અર્નિંગ as per Halsey bonus plan. તો total earning is equal to normal wages plus bonus. Normal wages plus bonus. કેમ બવા લાગે? મેં મોદી ભાઈ ને ઉભો રહ્યો એ આ બાજુ બાબા સીતારામ ઉભા એમને જોયા હોય તો કે નહીં હોય તો પછી આગળ જતો રહ્યો હું ઉભો રહ્યો થોડી વાર 15 મિનિટ થઈ ક્લાસ ના આપણે બાબા સીતારામ પેલી રિક્ષાની આગળ ઉભો રહ્યો અને રિક્ષા પાછળ હતા પણ ફોન જ ના કરે સર્ચ મેં 5 મિનિટ ઉભો રહ્યો મને લાગે વાર લાગશે આવતા એમને એ થોડી વાર એને ફોન કરતા કે કઈ છું હું તો મને કે હું અહીં છું બાબા સીતારામ ઉભો રહો આવું થઈ મને ચાલે ચાલે ચાલો और नॉर्मल वेजेस નું સૂત્ર શું છે તમને ખબર હોવું જોઈએ એક્ચ્યુઅલ ટાઈમ ગુણ્યા ટાઈમ રેટ in plus અને બોનસ 50%. 50%. કોનો ટાઈમ્સ સેવ ટાઈમ સેવ લખીએ આપણે ટાઈમ સેવ ટીએસ લખીએ બરાબર સેવ ટાઈમ રેટ ઇન્ટુ ટાઈમ રેટ. હવે આપણે
एक्चुअल टाइम કેટલો આપે છે દાખલામાં? एक्चुअल टाइम 12 કેટલા કલાક? 12 કલાક. 12 કલાક અને રેટ છે 2 રૂપિયા. એટલે 12 ગુણ્યા 2 50% અહીં 2 રૂપિયા. આ બાકી છે બધું. ચલો 2-3 લાઈન છોડ દો. બરાબર. टाइम सेव એટલે કે ટીએસ બરાબર સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એક્ચ્યુઅલ ટાઈમ. તો સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો છે? 16 અને એક્ચ્યુઅલ ટાઈમ કેટલો છે? 12. એટલે 4 કલાક બચાયા. 4 કલાક. હે ને? એટલે અહીં આવશે 4. 24 વત્તા 50% અને 8 ના 24 વત્તા 4 28. આ તો આપણે જવાય. ઓકે થઈ ગયું. ઓકે ચલો બીજો દાખલો. ઓકે સર. પાંચમો દાખલો. From the following information calculate the total earning of the following workers under the health share plan bonus plan. તો આની અંદર એ લોકોએ A B C 3 વર્કર આપેલા છે એટલે આપણે ત્રણેયનું શોધવું પડશે બરોબર ને. ટાઈમ એલાઉડ 10 એટલે આ સ્ટાન્ડર્ડ ટાઈમ થઈ ગયો. ટાઈમ ટેકન એ 12 કલાક. પાંચમો હોમવર્ક માં આપ્યો. આ તો 5 વખત કરાવું છું. ઓકે સર. તું ચા ફરી પી લે ચાલ. ફરી ચા પી લે. ના સર મેં જોયું નહીં A B C છે. મેં તો નીચે વાળામાં A B C જોયું એટલે મને લાગ્યું ચામાં હું નાખી તું આજે તમે. હા કરા. તો તમારી હેન્ડ પછી B માં 10 અને C માં 7 બરાબર છે. અને વેજીસ રેટ એઝ પર ધ 5%. ઠીક છે. હા સર. આપણે પહેલા બધાનો ટાઈમ શેર વધી નાખીએ. હા સર. given that standard time 10 hours. બરાબર છે. एक्चुअल टाइम જોવા જઈએ તો એના 12 કલાક છે બરાબર. એટલે એને તો બોનસ કશું મળે નહીં. પેલા 10 કલાક છે એને બી નહીં મળે. અને સી ને 7 કલાક છે એને મળશે 3 કલાક. ચાલો તો જો ટાઈમ saved by A. Time saved by A. સ્ટાન્ડર્ડ ટાઈમ. ઓય આને કઈ ટાઈમ બગા આ એને કઈ ટાઈમ સેવ કરે છે? ખાલી એક જ જણા ટાઈમ સેવ કરે સી એ. તો ડાયરેક્ટ સી રાખ્યા. હા તો તમે કીધું શોધવાનું 0 વાળું બી શોધવાનું હોય. ના સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એક્ચ્યુઅલ ટાઈમ એટલે 3 કલાક આવશે. 10 બરાબર છે. સર. ચાલો
total earning as per Halsey bonus plan. Halsey bonus plan. Earning of worker A. તો આને ખાલી નોર્મલ જ મળશે. એટલે કે actual time into time rate. કારણ કે એને ટાઈમ બચાવ્યો નથી એટલે actual time કેટલો લીધો 12 કલાક. ટાઈમ રેટ કેટલો છે 5 રૂપિયા. એટલે 60 આવશે. Earning of worker B. તો એને પણ આપણે નોર્મલ જ આપીશું કારણ કે એને ટાઈમ બચાવ્યો નથી કંપનીનો. એકચ્યુઅલ ટાઈમ ઇન્ટુ ટાઈમ રેટ એને 10 કલાક આપ્યા છે એટલે 50 રૂપિયા. Earning of worker C. તો આને નોર્મલ વેજીસ પણ આપીશું વત્તા બોનસ પણ આપીશું. નોર્મલ વેજીસ એકચ્યુઅલ ટાઈમ ઇન્ટુ ટાઈમ રેટ પ્લસ 50% ટાઈમ સેવ ઇન્ટુ ટાઈમ રેટ. હવે એને એકચ્યુઅલ ટાઈમ કેટલો આપીશું 7 કલાક. 50% કેટલો ટાઈમ બચાવ્યો 3 કલાક. એટલે 7 પંચા 35 અને 50% 15 રૂપિયા એટલે 15 એટલે હળાહાત એ થશે. એટલે 35 વત્તા 7.5 42.50. સર હા એક વાત પૂછું આને બોનસ મળ્યો તો હવે 42.50 મળે આ લોકોને 60-50 મળે. આને 7 કલાકનો ઘેરા જતો રહ્યો એ તું ભૂલ ને પેલા 12 કલાક બેઠા છે હજુ આના કરતા 5 કલાક વધારે એ નહીં જોવાનું તારે. એમાં એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આવે. દેવ નહીં વ્રત છે અંદર ના દેવ છે ને અમારે ભાણીના લગ્ન છે ડિસેમ્બરમાં એટલે પહેલા એપ્રિલમાં હતા પણ કોરોના બંધ કર્યો એ ડિસેમ્બરમાં તે ગણપતિ દોરવા છે બોલાવે છે દિવાલ પર ગણપતિ સમજ્યા પાટલા આગળ પાદરા બાજુ એ તો એના ડ્રોઈંગ માટે ટેબલ બનાવ્યું છે બહાર બનાવ્યું એટલે એને ગણપતિ દોરવા બોલાવ્યો કેટલાક સુધી બોલાયો હતો પણ હવે વેકેશન આજથી ચાલુ થયું ને સાયકલ છે ને એને રદ્દે કોને ચાલ થઈ ગયું. ચાલો 5મો દાખલો છઠ્ઠો દાખલો. In a factory standard output 48 units per week for a working week of 48 hours. 5 workers A, B, C, D, E produce 42, 48, 60, 72, 96 units respectively in a particular week. Okay, sir. Calculate the total earning under the Halsey bonus plan. Standard output 48 આપ્યું છે
એકચ્યુઅલ ટાઈમ 48 અવર્સ છે એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ 1 યુનિટ માટે 1 અવર્સ ચાલે બધું તો હાલ દીધા કાડા આઉટ છે ને તારે બધું તો એ લોકો આપી દેતા આપણને એકચ્યુઅલ વેજીસ રેટ પર અવર્સ 2 રૂપીસ છે તો તમારે એનો એ વધવાનો છે હા હેરો દાખલો થતો ચાલો શરૂ કરીએ આપણે હલો ભાઈઓ બહેનો બનેવીઓ હા ભાભીઓ હા સર એટલે 1 કલાકમાં 1 યુનિટ બને એનો મતલબ એવો થયો બરાબર હવે જો આમાં ટાઈમ કોને કોને બચાવે કહેવાય મને કહો હાલો દિમાગ લગાવીને કહો આને નહીં બચાવ્યો આને બી નહીં બચાવ્યો આને બચાવ્યો આને બચાવ્યો આને બચાવ્યો હે ને નામ દે પડી હા પડી સર પેલા એ 60 યુનિટ બનાયા 48 ને બદલે 60 બનાયા બરોબર પેલા એ 48 ને બદલે 72 બનાયા અને પેલા 48 ને બદલે 96 બનાયા વિચારો રાઈટ ચાલો આપણે ટાઈમ સેવ કરી નીચે જ કરી લઈશું હાલો આપણે પેલું આખું એ જ નહીં કરવું અલગ અલગ સીધું ચાલુ કરી દઈએ એક્ઝામ્પલ નંબર 6 total earning under health bonus ઠીક છે ચલો પહેલા આપણે કોના માટે કરીએ એ માટે હે ને total earning of worker A એને તો આપણે ખાલી નોર્મલ જ આપીશું ને નોર્મલ વેજીસ એને આપીશું એટલે એને 48 કલાક જ કામ કર્યું છે આમ જોવા જઈએ તો કારણ કે 48 કલાકમાં એને 42 યુનિટ બનાવ્યા તો એકચ્યુઅલ ટાઈમ રેટ એટલે આને 48 કલાક આપ્યા એક કલાકના 2 રૂપિયા એટલે 96 રૂપિયા જ આ પાર્ટીને મળશે હવે તમે એવું ના સમજતા સાહેબ અહીં તો 42 આપેલા છે પણ 42 યુનિટ બનાવ્યા છે ને બાકી એવો કામ તો કેટલું કર્યું એને 48 કલાક જ કામ કરીશું બરાબર ને આપણે ટાઈમ લખ્યું છે યુનિટ નહીં લખ્યા મેં એટલે ધ્યાન રાખજો વિધિ ખબર પડી ને હા સર એટલે પછી તમને થાય સાહેબ આ શું થયું ના ખબર પડી બી નોર્મલ વેજીસ તો એમાં એકચ્યુઅલ ટાઈમ ને ટાઈમ રેટ જ આવશે સેમ ટુ સેમ જ આવશે ને એટલે એને 48 જ કલાક બગાડ્યા છે ચલો total earning of worker C normal wages plus bonus લખી જો ને યાર તું કે એટલે ફાઇનલ થઈ ગયો સર મેં કીધું એટલે કહું
A2 into T. મેં તો ખાલી કીધું કે આમાં આવશે. ના આવે તો માં આપવું પડે બોનસ ખબર છે. ઓહો ગીતો કઈ સીધી જોડતી ગન થોડા ના લી હવે મને ખાલી ગુનગુનાવશું. શું થયું? કુછ ભી નહીં. મેં સાંભળ્યું મેં એસટી કાર્ડ નાખી દીધું ખબર ના પડી. તમે શું કશું નહીં. ગુટરગુ કર્યું? એ ગુટરગુ નતું સાંભળવાનું તમારે ચલો નોર્મલ તો આપી દઈએ. ટાઈમ છે. નોર્મલ તો આપી દઈએ 48 ભાગ્યા 2 બરોબર ને? અરે ગુણ્યા 2 હે ગુણ્યા 2 હા 50%. બોલો કેટલું બચાવ્યું એ પાર્ટીએ? ટાઈમ સેવ કરવા તો દો અમને. 60 માઇનસ 48 કર દો. 12 હા 12 કલાક. એટલે 96 સર 12 કલાક એટલે 12 કલાક જ લઈ લેવાના. 12 જ લઈ લેવાનો. હા 12 કલાક લઈ લેવાનો. એટલે 12 નું 24. પણ સર એ 12 એને 12 યુનિટ વધારે બનાયા ને. એટલે આપણે એવું સમજવાનું કે 12 યુનિટ બનાવતા એટલે 12 કલાક લાગે ને, કારણ કે 1 યુનિટ બરાબર 1 કલાક છે. જો તમે રકમમાં જો આવી રહ્યું ત્રીજો મુદ્દો 1 યુનિટ બરાબર 1 કલાક એટલે 12 યુનિટ મારી જાય એડવાન્સ. એનો મતલબ એને 12 કલાક બચાય ને. ओह यस यार तू कैसे गुल्ली बनेगी यार? सर मेरे को नहीं बनना. બન જા પેલું વર્કિંગ બનાવી દો ચાલશે. એગ્રી વર્કિંગ માં ટાઈમ છે 118 આવશે. 18 કાંડ આવે. બરાબર છે સર 108,000. હા યાર હા હે ના કહેતા જા આવી ગયા. એ બાકી આ ને એ તો કઈ ગયો છે ને નહીં એ મોટા છે. હા એ ઓછું બનાવવાનું નહીં વાય ને આ બાદ લે ઓછું બનાવી લા ખરા ખાધી નહીં કે આપણે આયા અંદર છે યાર એ ટીવી છે ના ક્લાસ આવું ઠીક છે તો પછી બાકી બહાર ગયા ને આજે મારો ગાશો હતો જેવો. ચાલો નોર્મલ બોનસ આપું વિજિક ચાલ ના આપું બોલ કે તો ના આપું. શું બોનસ આપું કે ના આપું? તમારી મરજી. તું કે લે કેન્સલ બોનસ. कैंसिल कर दो. हाँ सर कैंसिल कर दो. હવે હાલાકા પછી તું બોલે યાર ખરી છોકરી છે યાર. सर તમે બી પછી જ પૂછો ને. આ યોગ્ય સાયર લા સર હા સ્ટાન્ડર્ડ ટાઈમ આના પછીનો કેટલો છે? કેટલો આવશે કરને 72 છે. 72 minus 48 કર 48 કર. હા સર મને યાદ નહીં મારી પાસે ફોટા નહીં એટલે પૂછું. જેમ કે ને યાર લે બોલ 72 છે 72. 96. ઓકે સર થઈ ગયો મારો દાખલો. કેટલા આયા વર્કિંગ માં? 24 કલાક. એ નીચે બતાવી દો બરાબર 24 કલાક કઈ થયા. યોગેશ હેલો હા યોગેશ હા બોલો કેવું છે પપ્પાને હવે? હા સારું છે અત્યારે
ઘરે આવી ગયા. હા એ તો મને ખબર છે. હા 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 ખબર છે. ગરબા ગાતા થઈ ગયા? ગરબા ગાય એવા? અહીં એમને જ ગરબા ગાવા છે, કઈ ગાવાના? તો ગરબા ગાવા લઈ જા ને, પણ એમને 2-5 ઓટા મરાય. 5 અવરું ઓટા. ના બોલશો. હાલા તો પણ માણસ સ્વસ્થ ક્યારે કહેવાય? ગરબા રમતું થાય ત્યારે. હા તાલિયા ખરો માણસ છે. આ તેના આજે તેના તને ફોન કર્યો. હા નહીં તો હું તો પેલી હોસ્પિટલ જતો રહેતો હતો મોટી. સર 1 મિનિટ ઉપર કરો, લખન બાકી થયું છે એમાં. હા મને ઉપર નીચે જ કરાય કરે. ફાલ્ગુની બોલવાનું સુધાર. ફરી વાર સર ઉપર કરો, પછી થોડો નીચે કરો, પાછું થોડું ઉપર કરો. એમ જ કલાક પતી જાય. ચા ને હવે સર કેટલા મોટા મોટા દાખલા થયા. એક ગુસ્સો આવ્યો મને યોગેશ પર. ABCD E આયા. E આયા ને હવે? હા સર. वो घंटो वो आर्टिस्ट ટોટલ earning of worker E. Normal wages plus તો બોનસ ને આપતા. હા લખી નાખ્યું યાર તું પહેલા કર્યું છે મારા આપણે એ પહેલા બોલી ગઈ છે. યાર બિચારા આપવા કોરોના में બિચારાને આપવા દે and save તો યોગેશ સવારમાં કેમ નહીં આવતો આવડેલો? શું સર? યોગેશ ને કહું છું શું સર? માણસ મન લાગ્યું સવારમાં આવતો કેમ નહીં? હા 1 તારીખ પછી. એટલે પરમ દિવસથી. ના हाँ કાલે તો શુક્રવાર, શનિવાર, રવિવાર તો પર રવિવાર ના હશે. 2 તારીખ. એ તારો ટાઈમ કયો છે જોબ નો? સારું ઘરે જવું. 7 થી કેટલા? હલો ઓ બેરા નીકળી ગયો લે કદાચ. યોગેશ નીકળી ગયો. અચ્છા સોરી. ચાલો એક્ઝામ્પલ નંબર 7. આવી ગયો ને જવાબ? 7मो दाखलो आपके सामने पेश करता हूँ. विस्मय તને હેનું હસવું આવે છે? From the बोले following छे वो એટલે information, calculate the total earning of Mr. X working from 8 AM to 5 AM. એટલે બાર આ નાટક ચાલુ કરે ને આ લોકો યાર. 8 થી 5 એટલે કેટલા કલાક થાય ગણો લા શંકર. 4 ને 9 8 થી કલાક. 8 12 કલાકમાંથી 3 કલાક ઓછા. 9 કલાક. 9 કલાક. જોબ કમેન્સ શરૂ કર્યું એ લોકોએ 18 તારીખે 8 વાગે અને પૂરું થયું સેટરડે 1 વાગે. મંડે થી ગણો આપણે સાંભળો. મંડે થી ગણીએ આપણે બરાબર. 5 વાગે કરીને જ ગણવાનું. હા એટલે એટલું જ ગણો તાર આખી રાત થોડો વિચાર કામ કરાય તું બી અરે મંડે ટ્યુઝડે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર 5 દિવસ. 6 દિવસ. અરે કઈથી 6 મંગળવાર થી શુક્રવાર પહેલા ગણને અમ્મા. તો 6 દિવસ ના આવે રવિવારે નહીં ગણવાનો તો પાછી બાકી અરે રહ્યા 6 મારી દિવસ. માં મંગળવાર થી શુક્રવાર ગણ શનિવાર ના ગણી સવડે. ઓકે એટલે 5 થયા એટલે 9 5 45 કલાક એ થયા બરાબર. 45 કલાક થયા ને. 9 5 45. હા અને શનિવારે તું જો 1 જ વાગ્યા સુધી છે. 8 9 10 11 12 6 કલાક. 6 એટલે પેલા કેટલા હતા 45 45 અને 6 51
51 હા હવે મગજમાં બેઠું તારા બરાબર હા હવે 51 કલાકમાં એમને 600 યુનિટ પ્રોડ્યુસ કર્યા બોલો જો પ્રોડ્યુસ કેટલા 600 હા વેજીસ રેટ છે 5 રૂપિયા પર અવર્સ ટાઈમ એલાઉડ છે 10 યુનિટ 1 કલાકમાં બને એવું કે છે લો આ બધા સર મગજ હા એટલે પેલું ટીઆર કહેવાય ને ટાઈમ રેટ ને 5 કલાક 5 રૂપિયા પર આવર હા એ ટાઈમ રેટ કહેવાય એ ટાઈમ 10 યુનિટ ચાલો આટલો ગણીએ રકમ બધા જોઈ લીધી મગજમાં બેહી ગઈ રકમમાં હવે આપણે પહેલા બધું ડેટા લખવો પડશે given that બરાબર ચલો પહેલા તો એક્ચ્યુઅલ ટાઈમ આપણે શોધીએ એક્ચ્યુઅલ ટાઈમ તો જો હું આગળ લખું છું એટલે તમને ખબર પડશે મંડે ના 9 કલાક બરાબર ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે સેટરડે માં કેટલા ગણ્યા હતા 5 6 કલાક સર 1 વાગ્યા સુધી કરી દો ને 5 જ થયા ને બધા નહીં 5 હા 8 થી 12 8 થી 12 4 થાય 6 કલાક 8 9 10 11 12 6 કલાક સર મને સમજાતું જો 8 થી 9 1 કલાક 9 10 થી 9 થી 10 2 કલાક પછી 11 ત્રીજો 10 થી કલાક 11 પછી 12 ચોથો કલાક 1 અને 1 5 કલાક બરાબર તો થયા 5 કલાક 8 થી 9 8 9 10 45 કલાક થયા ટોટલ આપણે પેલા ખોટું ગયું તો પછી હું તારા ભરોસે રહ્યો સર મેં ડાયરેક્ટ એક એમ આ કરતી એકચ્યુઅલ ટાઈમ થયો બરાબર સર ઉભા રહો લખવા દો ટોટલ ટાઈમ unit produce દસ યુનિટ 1 કલાક ને 600 યુનિટ બનાવ્યા લોકોએ unit ઓકે produce 600 હા યુનિટ એટલે આ તમારો એકચ્યુઅલ ટાઈમ આ થયો હવે આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ શોધવો પડશે બરાબર છે ચાલો જો એ લોકો એવું લખ્યું છે બાઈકુ time allowed for 10 unit is equal to 1 બરાબર ને ઓકે સર તો એનો મતલબ 600 યુનિટ માટે કેટલા તો 60 યુનિટ 60 કલાક આવશે સર 60 કલાક તો કેટલો ટાઈમ બચાવ્યો લોકોએ 10 કલાક બચાવ્યા ટાઈમ સેવ આ સ્ટાન્ડર્ડ ટાઈમ આવી ગયા સ્ટાન્ડર્ડ ટાઈમ માઇનસ એક્ચ્યુઅલ ટાઈમ સ્ટાન્ડર્ડ ટાઈમ 60 એક્ચ્યુઅલ ટાઈમ 50 10 કલાક બચાવી બરાબર ને હા સર ટોટલ અર્નિંગ
સર આવું દર વખતે લખવાની જરૂર છે હેલ્થ સે હા. બોનસ હા. પ્લાન પરીક્ષામાં એક્ઝામિનર એક જ દાખલો પૂછશે ને ખબર હોવી જોઈએ ને કે આપણે કયા પ્લાન થી દાખલો કર્યો. ઓકે તો એકમાં બધું ભેગું પૂછાશે સર હે ના 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 એકમાં તમારે બધું તો ઇન્ડિવિડ્યુઅલ પૂછાશે. હમ. હજુ તો મારે બીજા 3-4 પ્લાન બનાવવા બાકી છે પણ પછી આ કીધું વચ્ચે તમે કંટાળો એટલે પછી મેં ચાલુ કર્યો. ટોટલ અર્નિંગ normal wages plus bonus. Actual time into time rate plus 50% save time into time. ટાઈમ સેવ ઇન્ટુ ટાઈમ રેટ Actual time કેટલો છે 50 કલાક હે ને હમ 1 કલાકના કેટલા રૂપિયા છે 5 રૂપિયા. 5 રૂપિયા ટાઈમ કેટલો બચાવે ને 10 કલાક. $275 આવશે જવાબ આવી ગયો. આવી ગયો એ લોકો જવાબ આપેલો જ છે. હમ થઈ ગયું સર હટાવો ને આને વચ્ચેથી. શું આ solution. કોની જોડે વાત કરી રહી છે આ સર ને કહું છું કે સ્ક્રીન ચાલવા દો લખવાનું બાકી જ પણ સર ને તો કઈ સંભળાય જ છે. ગીત ગાતો હતો. ગીત જાઓ. ગણગણ છે. નદિયા કે પાર પિક્ચર નું ગીત. સર બસ આજે આટલું જ ને કમ ભાઈ નહીં જતા 7:27 થઈ ગઈ તેરી. એના પછી દાખલો સેમ જ એના જેવો છે બોલ સેમ દાખલો છે. અરે મેં જોયો જોયો કલાક વાળો જ છે સેમ જ છે બધું જ. 9 થી 5 પણ 1 કલાક ઓછો આમાં બી એ જ આવશે. જો અહીં હોય 2 વાગ્યા લગીને કામ કરી છે લોકો. આવડશે દાખલો ગણતા હોમવર્ક આપી દો. સર આવડશે હોમવર્કમાં ટોટલ 3 દાખલા ને પેલા 2-3 તો ઈઝી છે દાખલા અને આ 8મો નવમો બી કરી લેજો હોમવર્કમાં. કેમ સર ઈઝી છે 9મો તો તમે કહેશો સાહેબ ફરી દાખલો કરો આપે એવું કહેશો તમે જો વાંચો. એના ફેક્ટરી સ્ટાન્ડર્ડ આઉટપુટ 48 પર વીક બરાબર 48 60 72 96 સેમ ટુ સેમ ઓકે છે. ખાલી એ લોકોએ પેલામાં 2 રૂપિયા તો 20 રૂપિયા કર્યા બસ. એટલે મીંડું તમારે વધશે. ખબર પડી પેલામાં ABCD E હતા અને આમાં ABCD 4 જ જણ છે. ABCD 4 જ જણ છે એટલે એક બિંદુ જાવ એ તમે 8મા 9મું હોમવર્ક કરી નાખજો બરાબર. 4 દાખલા એટલે હવે બોનસ થી રાવણ થી બાકી રાખે રોહન પ્લાન થી બાકી રાખું છું બરાબર છે ને. તો તમારો જો બીજો ત્રીજો દાખલા નંબર બીજો ત્રીજો 8મો 9મો 8 9મો ઓકે આટલું હોમવર્ક છે. ઓકે ચાલો બાય ગુડ નાઇટ. બાય ગુડ નાઇટ ગુડ નાઇટ ટાટા. સ્વીટ ડ્રીમ તો આવતી જ નહીં